મારું નામ યુગમ છે અને આ જે છે 365 ડેઝ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 50. તો વાગ્યા છે સવારના બપોરના ગયો 10:30 અને કંપની પર આવી કરીને અમુક થોડા કામ ફટાફટ નાસ્તો કરીને બસ હવે આપણી જગ્યા પર જઈએ. અને ભાઈ આજે બધા ફોટા વિડીયોઝ બધું બહુ એડિટ કરશે કાલનું, તો એ એડિટ કરીએ. અને પછી આજે ઊંઘ આવે છે તો જોઈશું સુવાની કોશિશ કરીશું. ઊંઘ આવે ઠીક છે, બાકી જોઈશું કે શું કોઈ આવે આગળ. બરાબર, ચાલો જઈએ. અને આજે આજે કોઈ જ નથી, એકલો જ છું, કોઈ જ નથી. કંઈ નહીં, ચાલો જઈએ. ભાઈ સાહેબ મસ્ત થઈ ગયેલો. અને મમ્મીનો ફોન આવ્યો ઘર ખાલી એમ જ તો ઉઠે, બાકી ટબી નહીં ઉઠતે. અને 10 વાગી ગયા ભાઈ, ટાઈમ ખબર ના પડી. તો બસ પછી હજુ ઉજ્જૈનની હાડી પણ બધા ફોન આવે કે ખાવાનું કરવું છે. તો જોઈએ, એ લોકો હમણાં આવે છે કારણ ભૂખ લાગી ગયા, હવે ખૂબ ખાવું પડશે. તો જોઈએ એ લોકો આવે પછી બહાર કહીને જોઈએ નાસ્તો પાણી પ્રોપર ખાવું છે કંઈ. તો જઈએ બહાર અને જોઈએ કંઈ ના આગળનું કરીએ. હા, મસ્ત ઊંઘ આવી. Later that same evening. તો મસ્ત અમને બસને સાફની કરી, અંદરથી બધી ગંદી હતી તો અંદરથી સાફ કરી ગાડી. અને ઉપરથી ભાઈ ગંદી તો છે જ, ઉપરથી પાછળથી આગળથી બધી જગ્યાથી ગંદી છે. પણ કાલે મંગાવ્યા ને, કાલે બુધવારે જઈને ધોબી કાર્ડ ચાલુ કરીશું. કાલે પંપી છે તો કંઈ. અને ભાઈ આજે બધા કે સવારમાં વરસાદ છાંટા જેવું પડેલું. ખબર ને કે ઇન્ડિયન ગાડી ગંદી થઈ હોય તો કાંઈ નહીં અસર આવે. તો બસ અમને હવે 6:30 વાગ્યા છે. અને આજે ટાઈમનો ખબર નહીં પડી ભાઈ. આજે કઈ ટાઈમ નીકળી ગયો, આજે દિવસ કઈ પડી ગયો ખબર નહીં પડી. અને તો બે એકલો મને એમ લાગતું કે આજે એકલો છૂટો શું કરીશ તેમ થયું, પણ વાંધો નહીં, એવું ટાઈમ નીકળી ગયો. તો બસ હવે આ સાહેબ લોકો નીકળશે, ખબર નહીં કાલે નીકળે યાર. અને એક વસ્તુ છે યાર, અહીંયા રહીને છે મને ઊંઘવાની આદત પડી છે બપોરે. બાકી ભાઈ મેં પહેલાં કશો ગયો ને જણનો અહીંયા નોકરી આવે ને ત્યાં બપોરે ઊંઘવાની આદત પડી છે. તો ખબર નહીં સારી કહેવાય આદત કે ખરાબ કહેવાય, પણ મને નહીં ગમતું એ બપોરે ઊંઘવાનું. પણ ખબર ને ઊંઘ આવી જ થઈ જાય છે બપોરે. કંઈ નહીં, આ જીવું ચાલે કરે બધી વસ્તુ. કંઈ ગાડી બાડી લગાવી અહીંયા હવે. સોરી મિત્રો, કાલે આ વિડીયો એન્ડ કરવાનું ભૂલી ગયેલો. તો બસ આ વિડીયો માટે આટલું કાફી છે. મળે એક નવા વિડીયો સાથે, મળે એક નવા દિવસ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.